ઓલપાડમાં વર્ષ 2009-2010ના ગરીબ કલ્યાણ મેળામાં ઇન્દિરા આવાસ હેઠળ ફાળવાયેલા 26 મકાનોમાં ગરીબોની મસ્કરી કર્યાનો લાભાર્થીએ ફરિયાદ કર્યા બાદ સુરત જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા દર્શન નાયણે મુલાકાત લીધી હતી અને ગરીબોની રજૂઆતોને સાંભળી હતી. વર્ષ 2009-10માં ઓલપાડમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં 26 જેટલા ઇન્દિરા આવાસો ગરીબોને ફાળવવામાં આવ્યા હતા. જોકે અહીં બંધાયેલા આવાસો અત્યંત નીચાણવાળી જગ્યામાં હોવાથી સેના ખાડી બાજુમાંથી જ પસાર થતી હોવાથી ચોમાસા દરમિયાન 8 ફૂટ પાણી અહીં ભરાઈ જવાને લીધે એક પણ લાભાર્થી આજ દિન સુધી અહીં રહેવા તૈયાર નથી, જેને લઈ તંત્રની કામગીરીની ત્રસ્ત લોકો શનિવારના રોજ એકત્ર થઈ સરકારની હાય બોલાવી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો અને ગરીબોની મસ્કરી કર્યાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ સુરત જિલ્લા પંચાયતના વિપક્ષ પક્ષના નેતા દર્શન નાયક ઓલપાડ ખાતે દોડી આવી સ્થળની મુલાકાત લીધી હતી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વહીવટકર્તાઓએ ગરીબોને બોલાવીને મસ્કરી કરીને આ મકાનોની ફાળવણી કરેલી હતી. આજે અમારા આગેવાનો સબ્બીરભાઈ, મનીષભાઈ અને તાલુકાના આગેવાનો સાથે ગરીબ માણસોની મુલાકાત લેતા જે ગરીબ લોકોની જે સમસ્યા છે અને આવાસની જે હાલત જોતા એક સ્મશાન જેવું આ જગ્યા લાગી રહેલી છે. આવાસોમાં ઠેર ઠેર પતરાઓ ચોરાઈ ગયેલા છે. સંડાસોની અને બારી બારણાની જે હાલત જોઈ તો આપણને દયા આવે એવું છે. ગરીબ લાભાર્થીઓને સ્થળ મુલાકાત લેનારા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તાલુકા અને જિલ્લાના વહીવટીકર્તાઓની મિલીભગતમાં આવો કામો થતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના નેતાઓ માત્ર કાર્યક્રમ કરવામાં વ્યસ્ત રહે છે, જ્યારે ગરીબોને થતા અન્યાયને દૂર કરવા રસ દાખવતા નથી. તમે કલ્પના નહીં કરી શકો 10 ફૂટ પાણીના નીચેમાં જો મકાન રહ્યું તો ઘરમાં કેટલું પાણી હોઈ શકે અને એના કારણે વહીવટી તંત્રએ પણ જે ખર્ચો અને નુકસાન વેઠવાનું આવે ને ગરીબ માણસોનું કાલે મૃત્યુ પામે કે આ ઘટનામાં કોઈ એવી ઘટના બને તો એ જવાબદારી કયા તંત્રની છે. એટલે મારે આ ભારતીય જનતા પાર્ટીના આ લોકોને કહેવું છે કે ગરીબોની મસ્કરી કરવાનું બંધ કરી દો. એના ભાગરૂપે જ્યારે ઓલપાડમાં ગરીબ કલ્યાણ મેળો હતો એના આગલા દિવસે મેં ડીડીઓને આ બંને પ્રશ્નની રજૂઆત કરી હતી અને એમણે ગંભીરતાથી આ બાબતને લઈને એમણે નક્કી કર્યું છે કે આ જગ્યાની 100% મુલાકાત લઈશ. આ ગરીબ જોઈને, આ માણસો જોઈને મને દયા આવે છે કે આવું માનવતાનું કામ તમે ગરીબ માણસોને આખી જિંદગીનો એક જ્યારે એને ઘર આપવાનું જ્યારે ભાગ હોય તે ઘર પણ એને એવું મળવું જોઈએ કે જેનાથી એના કુટુંબો પર આજીવન એ કરી શકે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને ફક્ત એક કાર્યક્રમ કરવા સિવાય બીજો કોઈ દેખાતું નથી અને સ્વચ્છતા અભિયાનના નામે જે નાટક ચાલે છે આજે તાલુકામાં, ખરેખર જે નાટક કરનાર લોકો છે એને મારે કહેવું છે કે તમે આ જગ્યા આવીને જો અને આ જગ્યાની સફાઈ કરીને બતાવો તો તમે સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાનના અધિકારીઓ છે. અને આ તબક્કે આ લોકોને હું ખાતરી આપું છું કે આ જગ્યાએથી મારે જે જગ્યા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જિલ્લા પક્ષ વતી મારે જે જગ્યા રજૂઆત કરવાની હશે એ એમને લાભ મળે અને એને એ અન્યાય એનો દૂર થાય એ માટેના મારા પ્રયત્નો રહેશે. પરંતુ સરકાર આ પૈસા યોગ્ય જગ્યાએ વાપરતા નથી, ત્યારે સરકારી અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી ગરીબોની દયાજનક સ્થિતિમાં નિહાળે તે હાલના સમયે જરૂરી છે. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.